જો વાલા, એક તમારો બાળ ભક્ત છે. આમ તો 11મું ભણે એટલે બાળ ભક્ત ન કહેવાય, પણ એવી કિશોર અવસ્થાને પામી ગયા કહેવાય. વ્યક્તિયા નૈતિક છે, તો દયાળુ આપની સેવામાં અવારનવાર અહીં આવે છે, સાંજના સેવા કરે છે, તમારી તમને રાજી કરે છે. અને આજે એ તમને જમાડે છે ભાવથી. તો તમે ભાવથી જમો, પ્રેમથી જમો, અને રૂડા એના આશીર્વાદ તમે પ્રભુ આપો. અત્યારે તો એને શું પ્રભુ જોઈ, એ માગે કે ન માગે, પણ આપણે એને દેવાના આશીર્વાદ કે તમારા અભ્યાસમાં ખૂબ સારી કારકિર્દી થાય, તમારું શરીર સ્વાસ્થ્ય એકદમ ભગવાન સારું રાખશે. કંઈ તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહે ભાઈ એમ. હા, અને તમારો સત્સંગ છે એ પણ શરીર દિન પ્રતિદિન સત્સંગમાં વૃદ્ધિ થાય, અભ્યાસમાં સારી કારકિર્દી થાય, શરીર સ્વાસ્થ્ય સારું રાખે. બસ આટલા પ્રભુ એને તમારા આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. કુટુંબ પરિવારમાં પણ પ્રભુ તમારો એ મહિમા ખૂબ સમજાય અને તમારું ભજન બધા ખૂબ કરે કુટુંબ પરિવારજનો, એવા પ્રભુ એના આશીર્વાદ બસ મળી ગયા.